ગુસ્સીટોકનો ગુનો નોંધાયા બાદ શાંત થયેલી માથાભારે ગેંગે ફરી માથું ઉચક્યું છે। જામીન પર છૂટ્યા બાદ બિચ્છુ ગેંગના સાગરીતોએ ફરીથી ધાકધમકી આપી હતી। આ અંગે ગેંગના મુન્ના તરબૂચ અને તાન સહિત અન્ય શખ્સો સામે પાનીગેટ પોલીસ મથકમાં ફરિયાદ થતાં ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીને ઝડપી પડ્યા છે। શહેરમાં પોતાની ધાક જમાવી બેઠેલી બિચ્છુ ગેંગના સાગરીત મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે મુન્ના ઉર્ફે તરબૂચ સામે અગાઉ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, છતાં કાયદાનો કોઈ ડર રાખ્યા વગર બિચ્છુ ગેંગે ફરીથી માથું ઉચક્યું છે। વેપારી નિલેશ કહારે પાનીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મોહમ્મદ હુસૈન ઉર્ફે મુન્ના તરબૂચે પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાનું કહી નિલેશ પાસે 3 લાખ ઉછીના લીધા હતા, જેની સામે પત્ની સપનન બાનુનો ચેક પણ આપ્યો હતો। 15 દિવસ બાદ વેપારીએ મુન્નાને ફોન કરી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી। બીજા દિવસે વહેલી સવારે નિલેશ દૂધની દુકાને બેઠા હતા તે સમયે મુન્ના તરબૂચ તેના મિત્ર તાન સાથે આવી પહોંચ્યો હતો, જ્યાં તેણે વેપારીને કહ્યું કે તને રાત્રે ચેક પાછો આપવા જણાવ્યું હતું, હજુ સુધી ચેક કેમ મોકલ્યો નથી? જેથી વેપારીએ કહ્યું કે મારે 3 લાખ લેવાના છે, તું પૈસા આપી દે એટલે હું ચેક આપી દઈશ। જેને પગલે જાનથી મારી નાખવાની ધમકી આપતા તને ચેક વાલો છે કે જીવ વાલો છે કઈ માર માર્યો હતો। આ ઉપરાંત મોપેડમાંથી હથિયાર કાઢ્યું હતું, જેથી ફોન કરીને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી। જોકે તે પહેલા તરબૂચ અને તાન બંને ભાગી ગયા હતા। આ અંગે પાનીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થઈ હતી। અગાઉ બિચ્છુ ગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ સામે ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધી મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી કરી હતી। પાનીગેટ પોલીસ મથકમાં ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે મુન્ના તરબૂચ અને સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મિરાનસીને ઝડપી પાડ્યા છે। બંને સામે અગાઉ 20થી વધુ ગુના ઉપરાંત ગુસ્સીટોક પણ નોંધાયેલા છે। બંનેને પાનીગેટ પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી।